નમસ્કાર. આ વિડીયોમાં આપણે બાળ કેન્દ્રિત એટલે કે બાળ વિકાસને લગતા ટોપ 50 MCQ જોઈશું. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ્સ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 1. કોઈ પણ બાળક માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણને શું ગણવામાં આવે છે? જવાબ છે શિક્ષણની ઇમારતનો પાયો. પ્રશ્ન 2. પૂર્વ પ્રાથમિક શિક્ષણ તબક્કે બાળકમાં કયા કૌશલ્યો સિદ્ધ થવા અતિ આવશ્યક છે? જવાબ છે મૂળભૂત પાયાના કૌશલ્યો. પ્રશ્ન 3. નીચેનામાંથી ક્યાં બાળ શિક્ષણશાસ્ત્રીનું પ્રદાન પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે નથી? જવાબ છે અબિન્દો ઘોષ. પ્રશ્ન 4. વર્તમાન સમયમાં શિક્ષણ મુખ્યત્વે કેટલા તબક્કામાં વહેંચાયેલું છે? જવાબ છે 5. પ્રશ્ન 5. નૂતન કેળવણીના પિતા તરીકે કોણ ગણાય છે? જવાબ છે રૂસો. પ્રશ્ન 6. ક્યાં કેળવણીકારે બાળકની સાહજિક વૃત્તિઓ પર વિશેષ ભાર આપ્યો અને ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ આપ્યો? જવાબ છે પેસ્ટોલોજી. પ્રશ્ન 7. ક્રીડા અને રમત ને બાળકનું વિકાસનું માધ્યમ કોણ માને છે? જવાબ છે ફ્રેડરિક ફોબેલ. પ્રશ્ન 8. સ્વાતંત્ર્ય, સ્વાધીનતા અને સ્વયંસ્ફુરણા કઈ શિક્ષણ પદ્ધતિના મુખ્ય સિદ્ધાંતો છે? જવાબ છે મોન્ટેસરી પદ્ધતિ. પ્રશ્ન 9. બાલવાડીની યોજના કયા શિક્ષણના ભાગરૂપે આકાર પામી? જવાબ છે બુનિયાદી શિક્ષણ. પ્રશ્ન 10. ભારતમાં મોન્ટેસરી પદ્ધતિનું ભારતીયકરણ કરીને પ્રસ્થાપિત કરનાર કેળવણીકાર કોણ હતા? જવાબ છે ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 11. પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે સામાન્યતઃ કયા વય જૂથના બાળકોને અપાતું શિક્ષણ? જવાબ છે 3 થી 6 વર્ષ. પ્રશ્ન 12. પૂર્વ પ્રાથમિક શિક્ષણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ. પ્રશ્ન 13. બાળકની કઈ શક્તિઓ આ સમયગાળામાં ખૂબ તીવ્ર હોય છે? જવાબ છે જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ. પ્રશ્ન 14. નીચેનામાંથી કયો એક પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ધ્યેય નથી? જવાબ છે બાળકોમાં સ્પર્ધાત્મક વૃત્તિ કેળવવી. પ્રશ્ન 15. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા મુખ્યત્વે કેવી હોય છે? જવાબ છે માર્ગદર્શક જેવી. પ્રશ્ન 16. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં સફળતા માટે કયા બ્રહ્માસ્ત્રો છે? જવાબ છે સંગીત, રમત અને વાર્તા. પ્રશ્ન 17. પૂર્વ પ્રાથમિક શિક્ષણની કઈ વિશિષ્ટતા નથી? જવાબ છે પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ હોય છે. પ્રશ્ન 18. કોઈ પણ પ્રજાનું નસીબ તેના બાળકોની પીઠ પર સવારી કરે છે. આ વિધાન કોણે આપ્યું હતું? જવાબ છે બાબા સાહેબ ખેર. પ્રશ્ન 19. બાળકના જીવનના પ્રથમ કયા વર્ષો શીખવા માટે ખૂબ જ અગત્યના ગણાય છે? જવાબ છે પ્રથમ 6 વર્ષ. પ્રશ્ન 20. પૂર્વ ક્રિયાત્મક અવસ્થાનો સમયગાળો કયો છે? જવાબ છે 2 થી 7 વર્ષ. પ્રશ્ન 21. પૂર્વ ક્રિયાત્મક અવસ્થામાં બાળકના વિચારો કેવા હોય છે? જવાબ છે તાર્કિક બન્યા હોતા નથી. પ્રશ્ન 22. પૂર્વ ક્રિયાત્મક અવસ્થાના બાળકોમાં કઈ વૃત્તિ વધુ હોય છે? જવાબ છે કુતૂહલ વૃત્તિ. પ્રશ્ન 23. પૂર્વ ક્રિયાત્મક અવસ્થાના બાળકોને શિક્ષણ આપતી વખતે કઈ બાબતની કાળજી લેવી જોઈએ? જવાબ છે ઉપરોક્ત તમામ. પ્રશ્ન 24. બાળકના મગજમાં થતી પ્રવૃત્તિઓ એ શું છે? જવાબ છે માનસિક પ્રક્રિયા. પ્રશ્ન 25. નીચેનામાંથી કઈ એક માનસિક પ્રક્રિયા નથી? જવાબ છે ચાલવું. પ્રશ્ન 26. જાણેલું છે તેનું જાગૃત અવસ્થામાં પુનરાવહન કરવું એટલે શું?
જવાબ છે સ્મૃતિ. પ્રશ્ન 27. દલીલ આધારિત જવાબ રૂપે પ્રગટ થતી ધ્યેયલક્ષી બૌદ્ધિક પ્રક્રિયાને શું કહે છે? જવાબ છે તર્ક. પ્રશ્ન 28. મોન્ટેસરી પદ્ધતિમાં કયા શિક્ષણ પર ખૂબ ભાર મૂકવામાં આવેલો છે? જવાબ છે ઇન્દ્રિય શિક્ષણ ઉપર. પ્રશ્ન 29. મોન્ટેસરી પદ્ધતિના મુખ્ય તત્વો ક્યાં છે? જવાબ છે ઉપરોક્ત તમામ: સ્વાધીનતા, નિયમન અને સ્વતંત્રતા. પ્રશ્ન 30. મોન્ટેસરી પદ્ધતિમાં કયા સાધનોનો ઉપયોગ થાય છે? જવાબ છે ઉપરોક્ત તમામ. પ્રશ્ન 31. બાળકને રસ પડ્યો હોય તે કાર્ય કરવા બાળક પ્રેરાય છે. આ વિધાન શું સૂચવે છે? જવાબ છે રસ એ શીખવા માટે પ્રેરક શક્તિ છે. પ્રશ્ન 32. ક્રો અને ક્રોના મતે રસ એ એક એવી ખાલી જગ્યા છે જે આપણને કોઈ વ્યક્તિ, વસ્તુ કે ક્રિયા પ્રત્યે ધ્યાન આપવાની ફરજ પાડે છે. જવાબ છે પ્રેરક શક્તિ. પ્રશ્ન 33. નીચેનામાંથી કયો એક બાળકના રસનો પ્રકાર નથી? જવાબ છે કૃત્રિમ રસ. પ્રશ્ન 34. પૂર્વ પ્રાથમિક કક્ષાના બાળકોના રસના ક્ષેત્રો ક્યાં છે? જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે માટી, પાણી અને રેતી, રમકડા અને ક્રીડાગણ, સંગીત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ. પ્રશ્ન 35. નવા અને અસામાન્ય વિચારો જન્માવા એ સર્જનાત્મકતાનો કયો ઘટક છે? જવાબ છે મૌલિકતા. પ્રશ્ન 36. સર્જનાત્મકતાના વિકાસ માટે શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ છે ઉપરોક્ત તમામ, જેમાં કલા પ્રવૃત્તિઓ કરાવવી, સારા ચિત્રો અને શિલ્પકૃતિઓ લગાવવા, વીરતા, બલિદાન, કરુણા જેવા ભાવો દર્શાવતી કલાકૃતિઓ પસંદ કરવી, તે તમામ. પ્રશ્ન 37. કયા કેળવણીકારને બાળ સાહિત્યના બ્રહ્મા અને મૂછાળી મા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 38. પૂર્વ પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં બાળકનું વ્યક્તિત્વ મોટાભાગે કયા વર્ષે નિર્માણ પામે છે? જવાબ છે 0 થી 6 વર્ષ. પ્રશ્ન 39. પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અર્થ શું છે? જવાબ છે ઉપરોક્ત તમામ, જેમાં પ્રાથમિક શિક્ષણ પહેલાં અપાતું શિક્ષણ, અનૌપચારિક રીતે અપાતું શિક્ષણ, સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ એ તમામ. પ્રશ્ન 40. મોન્ટેસરી પદ્ધતિમાં એકાકીકરણ એટલે શું? જવાબ છે એક સાધન વડે એક સમયે એક જ ઇન્દ્રિયનું શિક્ષણ. પ્રશ્ન 41. વાણીનું શ્રવણ, શ્રુતિ દ્વારા ગ્રહણ કરેલા સંસ્કારોનું સંગ્રહણ બાળક કયા સમયગાળામાં કરે છે? જવાબ છે જન્મથી 6 વર્ષ. પ્રશ્ન 42. પૂર્વ ક્રિયાત્મક અવસ્થામાં બાળકના શબ્દભંડોળમાં કેટલો વધારો થાય છે? જવાબ છે 5000થી વધુ શબ્દો. પ્રશ્ન 43. પૂર્વ ક્રિયાત્મક અવસ્થાનું એક લક્ષણ અહમ કેન્દ્રિતા એટલે શું? જવાબ છે બાળક પોતાના જ વિચારોને સાચા માને છે. પ્રશ્ન 44. સાતત્ય, પરિવર્તનીયતા કે વિકેન્દ્રિતાના ખ્યાલો કઈ અવસ્થાએ વિકસતા હોતા નથી? જવાબ છે પૂર્વ ક્રિયાત્મક. પ્રશ્ન 45. માનસિક પ્રક્રિયાની સંકલ્પના કોણે આપી? જવાબ છે ગ્લોવર અને બ્રુનિંગે. પ્રશ્ન 46. સ્મૃતિ એટલે શું? જવાબ છે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ યાદ રાખવી. પ્રશ્ન 47. શિક્ષક વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન કયા હેતુથી ચકાસે છે? જવાબ છે ડી, બી અને સી બંને, એટલે કે બી સ્મૃતિ વિકાસ કરવા અને સી નવું શીખવતા પહેલાં આધાર પૂરો પાડવો. પ્રશ્ન 48. તર્ક કઈ પ્રક્રિયા છે? જવાબ છે એ ધ્યેયલક્ષી બૌદ્ધિક પ્રક્રિયા. પ્રશ્ન
49. પંચેન્દ્રિયોમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ છે મસ્તિષ્ક ઇન્દ્રિય એટલે કે મગજ. પ્રશ્ન 50. મોન્ટેસરીના સિદ્ધાંત મુજબ કઈ ઉંમરમાં સ્વાધીનતાની કેળવણી આપવી આવશ્યક છે? જવાબ છે 3 થી 6 વર્ષ. થેન્ક યુ.